એક મહત્વના સમાચાર અમદાવાદમાં કાલે મળશે પાટીદારોની બેઠક. પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની બેઠક વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે મળશે. બેઠકમાં પ્રમુખ અને મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધ બારણે બેઠક થશે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ બેઠકમાં હાજર રહેશે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલ રહેશે હાજર. સિત્સરના જેરામભાઈ વાસજાળિયા પણ રહેશે હાજર. સમાજના વિવિધ મુદ્દાઓને લઈને બેઠક થશે. યુવતીઓના મરજી મુજબના લગ્નોમાં માતા પિતાની સંમતિ બાબતે પણ ચર્ચા થશે. તાજેતરમાં પીએસઆઈની ભરતીમાં સવર્ણ સમાજને થયેલા અન્યાય મુદ્દે પણ ચર્ચા થશે. અગાઉ 12 જૂને 2021માં ખોડલધામ ખાતે મળી હતી મુખ્ય સંસ્થાઓની બેઠક. બિન અનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે પણ થશે ચર્ચા. કાલે સવારે 9:30 કલાકે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે બંધ બારણે બેઠક. બિન અનામત આયોગના પેન્ડિંગ પ્રશ્નોના નિકાલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. નિગમમાં પેન્ડિંગ પડેલા પ્રશ્નોના નિકાલ અંગે પણ ચર્ચા થશે. સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વાલજી શેટા વગેરે દિગ્ગજો હાજર રહેશે. તો વધુ એક મહત્વના સમાચાર રાજકોટથી નરેશ પટેલને લઈને મોટા સમાચાર છે. ગુરુવારે કરવામાં આવશે સત્તાવાર જાહેરાત. નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ તે અંગે જાહેર કરશે નિર્ણય. ખોડલધામની ત્રણેય સંસ્થાઓની કાગળમાં મળશે બેઠક.